વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ। રાજ્યમાં ચોમાસાની તૈયારીને લઈ પ્રી મોન્સૂન બેઠક મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। સ્વર્ણિમ સંકુલ 1ના તાપી હોલમાં બેઠક યોજાઈ। ચોમાસા પૂર્વે વિવિધ વિભાગોની તૈયારીઓની થશે સમીક્ષા। વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે થશે ચર્ચા। રાજ્યભરના વિભાગો સાથે સંકલન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અપાશે। તો રાજ્યમાં ચોમાસાની તૈયારીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી। મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ પશુ ચોર ગેંગનો આતંક। ભાવનગરના વલભીપુરમાં પશુ ચોર ગેંગના આતંકથી હાહાકાર। 15 દિવસમાં 50થી વધુ પશુઓ ચોરી થતા માલધારીઓમાં રોષ। ન્યાય માંગવા પહોંચેલા માલધારીઓ સાથે અમાનવીય વર્તન। પોલીસ સ્ટેશન બહાર કલાકો સુધી બેસાડ્યાનો આરોપ। ન્યાય માંગવા ગયેલા માલધારીઓ સાથે પીઆઈએ કરી ગેરવર્તણૂક। ચોર આવે ત્યારે ફોન કરજો કહી પીઆઈએ કાઢી મૂક્યાનો દાવો। પોલીસના બેજવાબદાર વર્તન સામે માલધારીઓમાં રોષ વ્યાપ્યો। પોલીસે દારૂ જુગારના કેસમાં રસ હોવાનો દાવો। ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે। માલધારીઓ આખી રાત જાગીને પશુઓની રક્ષા કરશે। પશુ ચોરને પકડવામાં આવે તેવી માલધારીઓની માંગ છે અને માંગ નહીં સંતોષાય તો માલધારીઓ આંદોલન કરશે। આ ઢોર રોજ સોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશને પહેલા જાણ કરેલી છે પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી। હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી। આ જમી હાટું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે। અત્યાર સુધી 50 ઢોર ગયા તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી। કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું। 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા, સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી, ક્યારે બોલાવી ખબર નથી। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે। આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો। તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે। અમારે ગયા આની ઓલા શનિવારે રાત્રે 2-2.5 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારાવાડામાંથી ચોરાય। રાતે તાર કાપીને લઈ ગયા હતા, બધા અહીં ગયા હતા, પણ જાગી જતા એક પાડી ચોરીને તો અંદર નાખીને વહી ગયા। કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં એ તેદી અમારે એક રાતમાં 3નો બનાવ હતો અને એ પછી કેટલા બનાવ બન્યા હશે? પછીના તો અત્યારે એમના વાહે દેખાય છે પણ હજી પછી બધા જાગે છે। 15 દિવસમાં 50થી વધુ પશુની ચોરી થઈ ગઈ છે અને ઘણા સમયથી પશુ ચોર ગેંગનો આતંક છે। 15 દિવસમાં 50થી વધુ પશુઓ ચોરી થતા માલધારીઓમાં રોષ છે, કેમ કે પશુ ચોરી થવાના કારણે તેમને મોટું નુકસાન છે। ન્યાય માંગવા પહોંચેલા માલધારીઓ સાથે અમાનવીય વર્તન પોલીસ સ્ટેશન બહાર થયું છે। પોલીસ સ્ટેશન બહાર કલાકો સુધી બેસાડ્યાનો આરોપ છે। એમવી બલગરિયા સાહેબ પીઆઈ છે કે જેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહેબ, જે વલભીપુરમાં પશુ ચોર ગેંગ છે તેને લઈને આપની પાસે હાલ પ્રાથમિક ડિટેલ શું છે? એની અંદર 2 પશુની ચોરી થયેલી હતી, એના માટે 2 કમ્પ્લેન આવેલી હતી। એના માટે અમે ફરિયાદ લેવાની અને એ લોકોને ફરિયાદ આપવાની તજવીજ કરેલી। એ લોકો આવીને ગયેલા છે। એના સિવાય બીજું કોઈ ચોરી થયેલી નથી અને એ તપાસની અંદર ડિટેલ તપાસ હાલ ચાલુ છે અને લગભગ શોર્ટ ટાઈમની અંદર એના સુધી પહોંચી જશું। કેટલા ચોર પકડાયા એવી કોઈ વિગત છે? ના, એવું તો હાલ કહી ના શકીએ, પણ એની અંદર ડિટેલ તપાસ ચાલુ। સાહેબ, માલધારીઓ એવું કેમ કહે છે કે એમની સાથે અમાનવીય વર્તન થયું, પોલીસ સ્ટેશનની બહાર બેસાડી રાખ્યા? ના, પોલીસ સ્ટેશનની અંદર 10 મિનિટ સુધી બીજું કામ હતું, 10 મિનિટ સુધી બેસેલા છે, એના સિવાય કોઈ નથી। પોલીસ સ્ટેશન સીસીટીવી થી સજ્જ છે અને બધું બધાને સીસીટીવી ની અંદર બધું રેકોર્ડેડ છે, એટલે કોઈને એવી રીતે કઈ વર્તન થયેલું નથી અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ની અંદર એ બધું રેકોર્ડેડ છે ઓલરેડી।
બિલકુલ. આ જે પશુ ચોર ગેંગ છે ક્યાંની છે, શું છે તેવી કોઈ માહિતી? એ બાબતે જ્યાં સુધી પકડાય ત્યાં સુધી એ વસ્તુ ડિક્લેર ના કરશે. શું એવું કહેવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનથી કે ચોર આવે ત્યારે ફોન કરજો માલધારીઓને? ચોર આવે ત્યારે જો પોલીસ તો પેટ્રોલિંગ તો ચાલુ જ હોય, છતાંય તમને કોઈના ઉપર ડાઉટ હોય તો ગમે ત્યારે ફોન કરી શકે પોલીસ. માલધારીઓ અત્યારે જે રોષે ભરાયા છે તેને લઈને એટલે વિસ્તારમાં પેટ્રોલિંગને લઈને આપે શું બંદોબસ્ત કર્યો છે તેવી કોઈ વિગત આપી શકો? ઓલરેડી અમારી ટીમ પેટ્રોલિંગ ચાલુ છે અને અમારા હોમગાર્ડ જીઆરડીના સાથે પોઈન્ટ પણ મૂકેલા છે. આભાર વાત કરવા બદલ. સમાચાર ગાંધીનગર